ભગવાનના અવતારનું કારણ શું છે? ભગવાન શા માટે અવતાર લે છે? ભગવાન પોતાના ધામમાં બેઠા હોય તો ત્યાંથી બધું કંટ્રોલ ન કરી શકે? અચ્છા, રાવણને મારવા માટે રામને ઉતરવાની જરૂર છે? માની લો રાવણના હૃદયમાં હાર્ટ એટેક લાવી દે, રાવણ તો એમ ના મોકલી જાય. થઈ શકે કે નહીં? ભગવાન માટે કઈ ઇમ્પોસિબલ થોડી છે. કંસને મારવા કૃષ્ણને આવવાની જરૂર થોડી છે. અવતાર શું કામ લે છે ભગવાન? તો આ પણ વિચારણીય તત્વ છે. અવતારનું કારણ કે ભગવાન જેને પ્રેમ કરે ને એના માટે એ બીજાને મોકલતા નથી, પોતે આવે છે. જેમ આપણે પુત્રમાં પ્રેમ હોય અને પુત્ર એરપોર્ટ ઉતરે તો આપણે લેવા જાય, બાકી નોકરી જઈએ કે તમે બીજા માણા નહીં મોકલી શકો, પણ પોતે શા માટે જાય છે? રિસીવ કરવા. હમણાં બહુ છોકરાઓ કેનેડા અમેરિકા જાય છે ને, તો તમે જો કે એરપોર્ટ ઉપર ફેમિલી જાય ને ફોટો મૂકે ને બધું. શું કામ મૂકે છે? પ્રેમ છે ને. બાકી કોઈક પાડો છે કે ભાઈ મૂકી આવે ને એરપોર્ટ તો ન મૂકી આવે. તો ભગવાન પણ પોતાનું ધામ છોડીને અહીંયા ઉતરે છે પોતાના ભક્ત માટે, ભક્તના સુખ માટે, આનંદ માટે. અને ઉતરવું પડે ભાઈ. અહીંયા ન ઉતરે તો કથા કોની કરે? તો આપણે મેન વાત તો ઈ છે. ભગવાને લીલા ન કરી હોત, એ સમુદ્ર ઉપર સેતુ ન બાંધ્યો હોત, કથા કોની કરે? તો આપણે. અને થોડુંક ભગવાનને શોખ થાય ને, હું મારી એડવર્ટાઇઝમેન્ટ કરું ભાઈ. માની લો ભગવાન આ સંસારમાં ન ઉતર્યા હોત તો આપણને ખબર કેમ પડે ભગવાન છે કોણ? આજકાલ લોકો નથી કહેતા ભગવાન નિરાકાર, કોઈ રૂપ નથી, આકાર નથી ભાઈ. જેને કોઈ દી જોયા ને તું એનું ભજન કરી ભાઈ, અમારે નથી કરવું. કેમ? અમારી પાસે તો ક્લિયર છે ભાઈ, ભગવાન કોણ છે? બોલે કૃષ્ણ છે, રામ છે, અહીંયા કોઈ કન્ફ્યુઝન નથી. પણ મૂળ વાત એ છે કે ભગવાન આ સંસારમાં પ્રગટ થઈ પોતાની લીલાઓ દ્વારા પોતાના ભક્તોના ઉદ્ધારના માર્ગને પ્રશસ્ત કરે છે. આવું ભગવાનને લીલા ન કરી હોત તો કથા ન હોત, ને કથા ન હોત તો આપણી મુક્તિ કેવી રીતે થાત ભાઈ? આપણને પ્રેમ કેવી રીતે મળે? તો ભગવાન આપણા માટે આવ્યા, એને તો કોઈ કમી નથી, એ તો બધું જ કરવા માટે સમર્થ છે. તો અવતારનું કારણ છે ભક્ત ગણે સુખ દીતે પ્રભુરય અવતાર. કવિરાજ ગોસ્વામી કહે છે ભક્તોના સુખ માટે ભગવાન અવતાર લે છે. ક્યારેક ક્યારેક પોતે પણ પોતાની લીલાઓનું આસ્વાદન કરવા માટે ભગવાન આ સંસારમાં પ્રગટ લે છે. તો અવતાર કથાઓ પણ છે ભાગવતની અંદર. પછી લીલાઓની વાત કરી કે ભગવાન અવતાર લઈને કયા કયા કાર્ય કરે છે, આ અમને સંભળાવો. 5મો પ્રશ્ન છે ભગવાનની અવતાર કથાઓ, ભગવાને કયા કયા સમયે કયા કયા અવતારો લીધા છે. અને 6ઠો પ્રશ્ન છે ધર્મ કહ શરણમ ગત. ધર્મ કોની શરણમાં છે? તો ધર્મની શરણાગતિ ભગવાન છે. ભગવાન આ પૃથ્વી ઉપરથી જ્યારે જઈ રહ્યા હતા ત્યારે ઉદ્ધવજીએ પૂછ્યું પ્રભુ અત્યાર સુધી તો ધર્મ તમારી શરણમાં હતો, હવે કોની શરણમાં રહેશે? બોલે ભાગવત. તો આ સુંદર પ્રશ્ન અને આ 6 પ્રશ્નોને સાંભળી શ્રી સૂત ગોસ્વામી 2 શ્લોકમાં મંગલાચરણ કરે છે પોતાના ગુરુ સુખદેવ ગોસ્વામી જે એમના ગુરુ છે. સુંદર મંગલાચરણ કરી અને જે પ્રશ્ન પૂછાય છે એનો ઉત્તર આપે છે. કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય છે, શાસ્ત્રનો સાર ભક્તિ છે. જે ચર્ચાઓ આપણે કરી આ બધા ઉત્તરો શ્રી સૂત ગોસ્વામી આપી રહ્યા છે. અને ત્યારબાદ ભક્તિ યોગનું સુંદર વર્ણન કરી શ્રી સૂત ગોસ્વામી કહે છે કે આ સંસારમાં લોકોની અંદર અનેક અનેક કામનાઓ છે. સૌથી ઉત્તમ કામના છે મુક્તિની કામના, મોક્ષની કામના. તો જેની અંદર પણ કામના છે, ઉત્તમ કામનાના રૂપમાં જેને મુક્તિની પ્રાપ્તિ કરવી છે એણે ભગવાન નારાયણના અવતારોની ઉપાસના કરવી જોઈએ. પરમ શ્રેય ભક્તિ છે એ તો સિદ્ધ થયું છે, પણ કોની ભક્તિ કરવાની છે? તો કે જે ભગવાને જે અવતારો લીધા છે એની ભક્તિ કરવી જોઈએ. અચ્છા, એ અવતારો કયા કયા છે? તો પ્રથમ અવતાર ભગવાનનો છે સનકાદિકોના રૂપમાં. બ્રહ્માજીના 4 પુત્ર જે છે સનકાદિક, એ પણ ભગવાનના જ અંશ છે.
બીજું છે વરાહ ભગવાન. ત્રીજો અવતાર થયો નારદજીના રૂપમાં. ચોથો અવતાર થયો નરનારાયણના રૂપમાં. પાંચમો અવતાર થયો છે કપિલ ભગવાનના રૂપમાં. છઠ્ઠો અવતાર ભગવાન દત્તાત્રેય. સાતમા અવતારના રૂપમાં ભગવાન યજ્ઞનારાયણ. આઠમો અવતાર થયો ભગવાન ઋષભદેવ. નવમો અવતાર થયો પૃથુ મહારાજ. 10મો અવતાર થયો છે મત્સ્ય અવતાર. 11મો કુર્મ. 12મો ધન્વંતરી. 13મો મોહિની. 14મો નરસિંહ. 15મો વામન. 16મો અવતાર પરશુરામ. અને 17મા અવતારના રૂપમાં વ્યાસદેવનું પ્રાગટ્ય થયું છે. 18મો અવતાર છે ભગવાન રામ. 19મા બલરામ. 20મા કૃષ્ણ. 21મા બુદ્ધ અને 22મા કલ્કી. આ 22 અવતારોનું વર્ણન સૂત ગોસ્વામીએ શ્રી શૌનકાદિ ઋષિઓને કર્યું કે આ 22 અવતારો જે છે, તો આમાં તમને આશ્ચર્ય થશે કે આ બધા નામ જે છે એ પણ ભગવાનના અવતારો છે. કેવી રીતે? તો જો ભગવાનના અવતારો 6 પ્રકારે થાય. એક છે અંશ અવતાર. ભગવાનથી ડાયરેક્ટ જે સ્વરૂપ પ્રગટ થાય અને ભગવાનનો અંશ કહેવામાં આવે છે. જેવી રીતે કૃષ્ણથી બલરામનું પ્રાગટ્ય થયું તો બલરામજી કૃષ્ણનો અંશ છે. એક છે કલા અવતાર. અંશનો અંશ જે છે એને કલા અવતાર કહેવામાં આવે. એક છે ગુણા અવતાર. સત્વ રજ તમ 3 ગુણને ધારણ કરીને જે અવતારો થાય એને કહે છે ગુણા અવતાર. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગુણા અવતાર છે. એક છે મન્વંતર અવતાર. પ્રતિ મન્વંતરમાં ભગવાન એ મનુ મહારાજની રક્ષા કરવા માટે એક અવતાર લે છે. એને મન્વંતર અવતાર કહેવામાં આવે છે. શક્ત્યાવેશ અવતાર. ભગવાન કોઈ જીવમાં પોતાની શક્તિ પ્રગટ કરાવી અને એ છે મનુષ્ય પણ એની પાસે કાર્ય કરાવે છે ભગવાન. એને શક્ત્યાવેશ અવતાર કહે છે. અને શક્ત્યાવેશ અવતાર એટલે શું છે કે જ્યાં સુધી એનામાં એ શક્તિનો આવેશ હોય ત્યાં સુધી એને ભગવાન તરીકે સંબોધન કરવામાં આવે. અને જ્યારે એ કાર્ય પૂરું થઈ જાય, જ્યારે ભગવાનની શક્તિનો આવેશ સમાપ્ત થઈ જાય ત્યારે એ એક સામાન્ય ઋષિ હોય. પછી એટલા સમય માટે એની અંદર ભગવત શક્તિ આવેશ આવે છે. અને જ્યારે એ આવેશ નથી ત્યારે એ એક સામાન્ય ઋષિ છે, એક મહાપુરુષ છે. તો આ ભગવાનના શક્ત્યાવેશ અવતારો છે. અને 3 પુરુષ અવતાર છે જેની ચર્ચા આપણે હમણાં સાંભળી. કારણોદકશાહી, ગર્ભોદકશાહી અને શિરોદકશાહી. તો આ 6 પ્રકારે ભગવાનના અવતારો થાય છે. અને બીજી એક વાત કે ભગવાન કોને કહેવાય? તો વિષ્ણુ પુરાણમાં આની સુંદર વ્યાખ્યા શ્રી પરાશરજીએ લખ્યું છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય યશસ્શ્રિય જ્ઞાન વૈરાગ્યશ્ચૈવ ષણ્ણામ ભગ ઇતિ ગણા. આ સંસારમાં કોઈને પણ ભગવાન કહી દે એમ ભગવાન નથી. 6 ઐશ્વર્ય, સંપૂર્ણ ધન, સંપૂર્ણ બળ, સંપૂર્ણ યશ, સંપૂર્ણ સુંદરતા, સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ વૈરાગ્ય. આ 6 ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં જે વ્યક્તિમાં હોય એને ભગવાન શબ્દ લાગે. એટલે જો બધાની આગળ સંપૂર્ણ શબ્દ લાગ્યો છે, થોડું એવું નહીં, પૂર્ણ માત્રામાં જેમાં છે એની આગળ ભગવાન શબ્દ લાગે. ભગ શબ્દના અર્થ છે જેવી રીતે કોઈની પાસે ધન હોય તો આપણે એને શું કહીએ? ધનવાન. કોઈની પાસે વિદ્યા હોય તો એને આપણે કહીએ વિદ્યાવાન. એવી રીતે જેની પાસે આ ભગ છે 6 એને કહેવાય ભગવાન, જે આ 6 ને ધારણ કરવા વાળા છે. તો આ સંસારમાં જોવું જોઈએ કે સંપૂર્ણ બળ કોની પાસે છે? તો કૃષ્ણ છે 6 દિવસના હતા જ્યારે પૂતનાનો વધ કર્યો ભગવાને, ખાલી હોઠથી, કોઈ અસ્ત્ર નહીં, કોઈ શસ્ત્ર નહીં. 7 વર્ષની ઉંમર હતી ભગવાનની જ્યારે ગિરિરાજજીને ધારણ કર્યા એક આંગળીના નખ પર. તો આ સંપૂર્ણ બળનો પરિચય છે. બીજું, સંપૂર્ણ ધન. તો હવે અનંત લક્ષ્મી જેની સેવા કરે છે એના ધનની શું કમી છે? આપણે તો એક લક્ષ્મીની કૃપા માટે કેટલી પ્રાર્થના કરીએ છીએ કે એકવાર માતા લક્ષ્મી કૃપા કરી દે. અનંત લક્ષ્મી, લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્યમાનમ, જેની સેવામાં લાલાયિત છે.
જેના ધામનો એક એક પથ્થર ચિંતામણી છે. જેના ધામનું એક એક વૃક્ષ કલ્પ વૃક્ષ છે, જેના ધામની એક એક ગાયો કામધેનુ છે. હવે આ ભગવાનના ઐશ્વર્યની સામે કોઈ જીવમાં છે આટલું સામર્થ્ય ઐશ્વર્ય? તો સંપૂર્ણ બળ પણ ભગવાનમાં છે, સંપૂર્ણ ધન પણ ભગવાનમાં છે, સંપૂર્ણ યશ. હમણાં આપણે વાત કરીએ, એ ચોરી પણ કરે તો લોકો માખણ ચોરથી એની પૂજા કરે છે. ભાઈ, ભગવાન કાંઈ પણ કરે એનો યશ કોઈ દિવસ નષ્ટ થતો. અને રણ છોડીને ભાગ્યા તો રણછોડરાય. ને ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. આજે એની પૂજા કરીએ છીએ. તો સંપૂર્ણ યશના સ્વામી છે ભગવાન, અને સંપૂર્ણ સુંદરતા. ભગવાનથી સુંદર તો સંસારમાં કોઈ છે નહીં. એક વાર એને કોઈ જોઈ લે, એના માટે બ્રહ્માજી બહુ સુંદર વાત લખી છે. કંદર્પ કોટી કમનીય વિશેષ શોભ. આખા સંસારનું રૂપ એક બાજુ થાય અને કામદેવ એક બાજુ છે. આખા સંસારમાં જેટલું રૂપ છે એનો તમે એક માણસ બનાવો એ રૂપનો, તો એ બને એને કામદેવ કહેવાય. અને કહે છે કંદર્પ કોટી, આવા કરોડો કામદેવ જ્યારે કૃષ્ણને જોવે ને તો બેહોશ થઈ જાય છે. આના રૂપની સામે તો આપણે તુચ્છ હે ને. આવું સુંદર ભગવાનનું રૂપ છે. કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ. કોઈ એવો વ્યક્તિ નથી જે એકવાર કૃષ્ણને જોવે તો એમાં એનું એટ્રેક્શન ન થાય. તમે કહો અમને જ નથી થતું. કેટલી વાર મંદિર આંટા મારી આવ્યા, દ્વારકા ગયા, વૃંદાવન ગયા, બહુ ધામ ફેર્યા, પણ હજી સુધી તો એમાં પ્રોબ્લેમ ભગવાનનો નથી, આપણો છે ભાઈ. એને ચુંબક લોખંડને આકર્ષિત કરે, આ પ્રકૃતિનો સિદ્ધાંત છે. અને ચુંબક જો લોખંડને આકર્ષિત ન કરે તો સમજી લો લોખંડમાં કંઈક પ્રોબ્લેમ છે, ત્યાં કાંટ લાગ્યો છે. એમ આપણામાં જે કાંટ લાગ્યો છે ને એને દૂર કરો એટલે કૃષ્ણમાં એટ્રેક્શન થઈ જાય. એ તો સર્વાકર્ષક છે જ. આપણી કમી છે, નથી એટ્રેક્ટ કરી શકતા ભગવાન આપણને. કેટલા ખતરનાક છીએ આપણે, જો ભગવાને રાધારાણીને એટ્રેક્ટ કર્યા, ગોપીઓને એટ્રેક્ટ કરી, ગાયોને એટ્રેક્શન કર્યું, એના ભક્તોમાં એટ્રેક્શન કર્યું ભગવાને. આપણને નથી કરીએ તો એ કાંટ કાઢવો પડશે. તો પછી હવે આ કાંટ કાઢવો કેમ? તો ક્યાંય ઉપાય ન મળ્યો ત્યારે આ ઉપાય ચૈતન્ય મહાપ્રભુએ આપ્યો. એના શિક્ષાષ્ટકમના પ્રથમ શ્લોકમાં કીધું કે આ સંસારમાં જીવને સૌથી પહેલા શું કરવાની જરૂર છે ખબર? કાંટ કાઢવાની જરૂર છે. એટલે મહાપ્રભુ કહે છે ચેતો દર્પણ માર્જનમ. જે ચિત્તરૂપી દર્પણ છે ને એની ઉપર જે આ બધું આવરણ લાગી ગયું છે ને, આને પહેલા હટાવો. તો લોકોએ પૂછ્યું પ્રભુ આને કેમ હટાવવું, ઉપાય શું છે? અત્યાર સુધી ટ્રાય તો બહુ કરી, બહુ સાધનો કર્યા, આજ સુધી અનંત જન્મોથી આ જે કાંટ લાગ્યો છે અંદર, પ્રભુ હટ્યો નથી. મહાપ્રભુ કે બહુ ઇઝી રીત છે. હે, તમે જો બધા ગામડામાંથી આવ્યા હશો તો તમને એક વાત ખબર હોય કે આપણે જ્યારે નાના હતા અને આપણને 50 પૈસા વાપરવા માટે મળતા હતા, અને 50 પૈસાની ઉપર જ્યારે કાંટ લાગી જતો તો આપણે શું કરતા? એને છાસમાં બોળી દેતા, બરાબર? અને પછી ઘણી નાખતા એટલે કાંટ નીકળી જતો. એટલે આ એનો ઉપાય છે. ભાઈ કાંટ તો લાગ્યો પણ આને કાઢવાનો આ એક ઉપાય છે. એમ ચિત્તરૂપી દર્પણ ઉપર જે ગંદકી જામી છે આને કાઢવાનો ઉપાય શું છે? પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તનમ. કોઈ ભગવાનના નામનું કીર્તન કરે, ભગવાનના નામનો આશ્રય લે તો આ કાંટ જે છે એ પૂર્ણતયા નીકળી જવાનો. સરળમાં સરળ ઉપાય આ છે. અનંત જન્મોનો કચરો ભલે ચિત્તમાં કેમ નો ભર્યો હોય, પણ એક કૃષ્ણ નામ જત પાપ હરે, જીવેર શક્તિ નાહી તત પાપ કરે. એ કૃષ્ણ નામમાં એ સામર્થ્ય છે. એક નામ કાફી છે જીવના ચિત્તને શુદ્ધ કરવા માટે. તો આ જે હરિનામ છે, મહાપ્રભુ કે પરમ વિજય તે શ્રી કૃષ્ણ સંકીર્તનમ. ભગવાનનું નામ જે છે ને એ જ સાર છે. અને જો કોઈ વ્યક્તિ કૃષ્ણ નામનું કીર્તન કરે, એનો આશ્રય લઈ લે છે, તો એનું ચિત્ત શુદ્ધ થાય, એમાં કોઈ સંદેહ નથી. એટલા માટે જીવોનું પરમ લક્ષ્ય છે કે ભગવાનના નામનો આશ્રય લે.